ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાની વાર્ષિક સાધારણ સભા સાથે નવી કારોબારી વરણી કરવામાં આવી। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને 6 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક સાધારણ સભા તારીખ 7/4/2025 સોમવારના રોજ સાંજે 7:30 કલાકે વૃંદાવન પાર્કમાં યોજાઈ હતી। કાર્યક્રમમાં ગત વર્ષના કાર્યક્રમોના લેખાજોખા આવનારા વર્ષ માટેની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી। ટીમના પ્રમુખ આરપી સોલંકી, મંત્રી જીતેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ નિશાંતભાઈ પુરોહિત, સહમંત્રી વિજયભાઈ એન મહેતા, ખજાનચી જયદીપભાઈ સોની, સંગઠન મંત્રી પ્રોફેસર ડોક્ટર પ્રવીણભાઈ ગજોરા, મહિલા સંયોજિકા શ્રીમતી કંચનબેન પી ગજોરા, મહિલા સહ સંયોજિકા શ્રીમતી શારદાબેન રાખોલિયા, મીડિયા સેલ કન્વીનર દિનેશભાઈ કાનાબાની વરણી કરવામાં આવી છે। કાર્યક્રમમાં નવનિયુક્ત હોદ્દેદારોના શપથવિધિ કાર્ય માટે પ્રાંત અને રિજિયન કક્ષાના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત વિકાસ પરિષદની પરંપરાગત પ્રણાલી મુજબ વંદે માતરમ ગાન સાથે મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। હોદ્દેદારોના શપથવિધિ કાર્યમાં રિજિયન સંગઠન સચિવ કક્ષાના પ્રફુલભાઈ ગોસ્વામી, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન સચિવ કરસનભાઈ મહેતા, સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક કન્વીનર હરિભાઈ પરમાર, રવિભાઈ રાઠોડ, સહમંત્રી સોમનાથ શાકા તથા ડોક્ટર તન્ના સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત પર્યાવરણ સચિવ જીતેન્દ્રભાઈ ધોળકિયા, પ્રાંત પ્રચાર અને પ્રસાર અતિથિ વિશેષ મેઘનાર્થી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા છે। કેશોદ શહેરમાં સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં ભારત વિકાસ પરિષદ પરિવાર દ્વારા યોગદાન આપવામાં આવતું હોય છે। કેશોદ શહેરમાં અલગ અલગ ઓળખ મેળવી લોકચાહના મેળવી છે। રાષ્ટ્રીય ધાર્મિક તહેવારો ઉજવવા માટે જોડાઈને શહેરમાં રાષ્ટ્રભક્તિ, દેશભક્તિનું સર્જન કરવામાં જબ્બર યોગદાન આપવામાં આવ્યું છે। કેશોદ ભારત વિકાસ પરિષદ આયોજિત વાર્ષિક સાધારણ સભા નવી કારોબારીની વરણી પ્રારંભે આર નંદાણીયા દ્વારા ઉપસ્થિતિ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું છે। કરશનભાઈ મહેતા દ્વારા પ્રાંત અને રિજિયન કક્ષાએ થયેલા બંધારણીય સુધારા વધારાની વિગતે ચર્ચા કરવામાં આવી છે। વાર્ષિક આવક જાવકના હિસાબનું સરવૈયું ખજાનચી જયદીપભાઈ સોની દ્વારા રજૂ કરવામાં આવ્યું। ત્યારબાદ કરસનભાઈ મહેતા દ્વારા નવા હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યું છે। નવનિયુક્ત થયેલા પ્રમુખ આરપી સોલંકીએ ભારત વિકાસ પરિષદના આગામી વર્ષના આયોજન બાબતે વાતો કરી। પ્રફુલભાઈ ગોસ્વામી દ્વારા વર્તમાન સમયમાં ભારત વિકાસ પરિષદની શાખાઓ, રિજિયન અને પ્રાંતની માહિતી સાથે આરએસએસ સંઘના શતાબ્દી વર્ષે ઉજવણી બાબતે સૌને માર્ગદર્શન આપ્યું છે। કેશોદ શાખાના સ્થાપક પ્રમુખ શ્રી તન્ના સાહેબ દ્વારા રાષ્ટ્રીય મૂલ્ય, સેવા, ધર્મ બાબતે ખૂબ સારી વાત કરી હતી। અંતે જીતેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો છે। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા ઉદ્યોજક શ્રી ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું છે। અંતે કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે વિરામ આપવામાં આવ્યો છે। માતરમ, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ એવા પંચસૂત્રોને વરેલી એવી ભારત વિકાસ પરિષદ સંસ્થા કેશોદની આજે 6 વર્ષ પૂર્ણ કરી અને 7મા વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ। આજના આ કાર્યક્રમમાં ભારતભરમાં 1600 જેટલી બ્રાન્ચ ધરાવતો આ સંસ્થાની અંદર જ્યારે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે અમારી સંસ્થા દ્વારા પણ તેમની સાથે રહીને કુલ 5 આયામોને ગણતરીમાં રાખી અને સેવા કાર્યોનું આયોજન કરવાનું છે, જેની અંદર સ્વદેશી, કુટુંબ પ્રબોધન, સમરસતા, પર્યાવરણ અને સંસ્કાર આ 5 વિષયોને ધ્યાનમાં રાખી અને અમે સૌ કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ। ભારત વિકાસ પરિષદ દ્વારા દેશને અનુરૂપ રાષ્ટ્ર દેવો ભવ એ વિષયને ધ્યાનમાં રાખી અનેક સેવા કાર્યો કરી રહી છે। સાથે સાથે ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ગુરુવંદન, છાત્ર અભિનંદન જેવા સંસ્કારલક્ષી કાર્યક્રમો પણ કરી રહી છે। કેશોદના આંગણે ગત વર્ષમાં 25 થી 30 જેટલા સેવા અને સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન થયું છે। આ વર્ષે પણ નવી ટીમ ખૂબ જોમ અને જુસ્સા સાથે દેશને ઉપયોગી એવા અનેક કાર્યક્રમો આયોજન થનાર છે, ત્યારે નેશનલ વતી અને પ્રાંત વતી એમને શુભેચ્છા પાઠવીએ છીએ। અસ્તુ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે કેશોદની અંદર ભારત વિકાસ પરિષદની જનરલ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવી। તેમાં અમારા રિજિયનલ ઓફિસર શ્રી પ્રફુલભાઈ ગોસ્વામી, શ્રી કરશનભાઈ મહેતા, શ્રી હરિભાઈ પરમાર, સ્નેહલભાઈ તન્ના, રતિભાઈ રાઠોડ, રવિભાઈ રાઠોડ તથા જીતેન્દ્રભાઈ ધોળકિયા અમારા અધિકારીગણ શ્રી ઉપસ્થિત રહ્યા અને આજરોજ અમે નવી કારોબારીની નિમણૂક એમના સૂચનથી કરવામાં આવી, જેમાં પ્રમુખશ્રી તરીકે મારું નામ સૂચવવામાં આવતા હું બિનહરીફ પ્રમુખ તરીકે આજે નિયુક્ત થયેલો છું તથા મારી સાથે જયદીપભાઈ જાંજમેરિયા અને પ્રોફેસર પટેલ સાહેબ પણ
મંત્રીશ્રી અને ખજાનચી તરીકે એમણે શપથ ગ્રહણ કરેલ છે. તો આજના કાર્યક્રમમાં કેશોદના શાખાના તમામ સભ્યશ્રી, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.